કેટલી ગાય હતી તો કે 9 લાખ ધેનું દૂધ જતી નંદીને આંગળે. એક ટાણાની 9 લાખ ગાય દોવા દેતી, દૂધ થતું, દહીં થતું. એ જશોદા મૈયા એક ગોરીએ છાશ ફેરવતી અને ભારત વર્ષમાં દહીં દૂધની નદીઓ આવેલી જતી. શ્રી કૃષ્ણ પરમાત્માએ આપણને જે વિજ્ઞાન સમજાવ્યું ને ગૌ વિજ્ઞાન, એ ન સમજી શકાય. જે આપણા દુર્ભાગ્ય છે, નકર ભારત વર્ષમાં હોસ્પિટલ ન હોય. આજે આપણે ભગવાનને દર્શન કરીએ પણ એના વિજ્ઞાનને એના બોધને ન સમજી શક્યા. કૃષ્ણ ગાયો ચારીને આવતા તો ગાયને ખંજવાડતા. આજ વિજ્ઞાને સ્વીકાર્યું કે તમે 10 મિનિટ ગાયને ખંજવાડો ને એટલે ગમે એવું બીપી આવેલો હોય તો લેવલ થઈ જાય. એનો જે શ્વાસોશ્વાસ છે, એની ખરીની જે રજ છે, એટલે તો આપણામાં ગોરજ મુહૂર્તનું મહત્વ છે. સૂર્યાસ્તનું લગ્ન મુહૂર્ત ગોરજ. એ ગાયના રજમાંથી ખરીમાંથી જે રજો ઉડે જ ને, એ વાતાવરણને પવિત્ર કરે. તો આ પ્રમાણે એની પાસે બેસવાથી કેટલો તમને લાભ મળે. ગાયની પાસે ખાલી બેસવાથી એમ કહેવામાં આવે, તમે મોબાઈલ સર્ચ કરજો, અમેરિકાની અંદર ગૌશાળામાં ગાય પાસે બેસવાના 1 કલાકના 2000 રૂપિયા ચાર્જ છે. તો બેસવા દે. અને આપણે આંગળે આવે તો એ પૂજા કરવા ત્યારે જ ઉપાડ લાકડી લઈને પાછા કહીએ કે અમે કૃષ્ણના ભગત. આમાં કૃષ્ણ ક્યાંથી કૃપા કરે આપણા ઉપર? એના વિજ્ઞાનને ન સમજે છે કે આપણે આંધળા માણસ. આ કળિયુગના મોતિયાનો આંધળો બન્યો એટલે ગાય ને નંદીઓ રોડ ઉપર રજડે અને માણસ હોસ્પિટલમાં રજડે. દવાખાનામાં વારો જ નથી આવતો. જેટલી હોસ્પિટલો ખુલે એટલા લાઈન જ લાગે, વારો જ આવે. તો કૃષ્ણએ બોધ એક એક સમજાવ્યો. ગાયનું છાણનું મહત્વ, ગોબરનું મહત્વ, ગૌમૂત્રનું મહત્વ આપણે શા માટે કરીએ. પંચામૃતનું મહત્વ શું છે? આજે આપણે ગણપતિને સ્નાન કરાવ્યું તો કે ભાઈ ગાયના દહીં, દૂધ, ઘી, મધ ને સાકર. તો ગણપતિ જ નહીં, તમે સવારે જે સ્નાન કરો એ પાણીની ડોલમાં 1 ચમચી ખાલી પંચામૃત નાખી અને સ્નાન કરતા જાજો, તમારા શરીરના રોગને કાઢી નાખશે. એટલે તો 5 અમૃત કીધા ને એની પાછળનું એ વિજ્ઞાન છે. બીજું, ગોબરમાં એટલી કિંમત છે કે ગાયના છાણમાં, જો અત્યારે એક સંપ્રદાય હોય જો ડાયાબિટીસનો, ઘરે આવે ને એમ કહે કે ચા પીશો ને, એટલે કહે કે મોરી મૂકજો, એટલે માનવું કે આ બેસી ગયો પંથમાં. નાના ને મોટા બધાય ઇન્જેક્શનો લેવા પડે. આ વસ્તુ 25 વર્ષ પહેલાં નથી. શા માટે નથી? કે ગાયના ગોબરમાં આપણે ગાર માટીમાં રહેતા, એટલે ખુલ્લે પગે એમાં ફરતા, એનું રિઝલ્ટ મળતું. અને એનું પ્રત્યક્ષ રિઝલ્ટ છે. જેને પણ ડાયાબિટીસ હોય એ દરરોજ ગાયના છાણનો પોદરો લઈ આવી બકડીયામાં, પગ રાખી અને 15 થી 20 મિનિટ એમાં ઉભવાનું. 1 મહિનો ખાલી ટ્રાય કરજો ને પછી જોજો કેટલો ડિફરન્સ પડે. માધવપુરનો પ્રત્યક્ષ દાખલો છે, નાગા ભગત છે. 317 ડાયાબિટીસ હતી, અત્યારે 120 છે. છૂટ મિષ્ટાન ખાય છે, દવા બંધ. એ તળિયેથી ગોબરની કેવડી તાકાત, તમે કલ્પના તો કરો એનાથી. તો એના પછી આપણા ઘરમાં આપણે પરંપરાઓ છોડી. સવારે સૂર્યને જલ ચડાવતા પ્રત્યક્ષ દેવ છે. વિટામિન ડી છે ને સૂર્યના પ્રકાશમાં અને ગાયના દૂધમાં જ મળે છે. બપોરે ગાયને ગોગરાસ આપતા 33 કોટી દેવતાઓનું નિવેદ થતું. અને સાંજના ઘરમાં દરેકના ઘરમાં ધૂપ થતો. ધૂપની તાકાત એટલી છે, આપણામાં કહીએ ને કે ધૂપ યા રૂપ. ધૂપ ખાલી સાંજના ફરી જાય ને તોય લાભ મળે. પણ આજે આપણે બધું છોડી દીધું અને અગરબત્તી આવી ગયા. અને એમાંય તમને એક વસ્તુ કહું, કોઈના પણ ઘરમાં ઝઘડા થતા હોય, અત્યારે એ બહુ વધ્યું. 2 માણસ બાંધતા હોય, કાં સાસુઓ બાંધતા હોય, ભુવા કે બ્રાહ્મણ પાસે જોવડાવવા જાય તો કે મેલું નડે. આ જીવતાને મેલું નડતું, જીવતાને જીવતો જ નડે છે. અંધશ્રદ્ધા રાખતા નહીં. ધર્મમાં શ્રદ્ધા 100% રાખજો, અંધશ્રદ્ધામાં બરબાદ નહીં થતા. નડે હું ક્યાંક પણ આપણો ધર્મનો રસ્તો ચાતરા છે. આપણે કયો ચાતરા? તો શ્રાવણ મહિનો છે, પરસોત્તમ મહિનો છે, 11 છે, બીજ છે, ઉપવાસ શા માટે રહેવા? શરીરને સાફ કરવો પડે ને. કોઠો સાફ થઈ જાય આપણો, જઠરાગ્નિમાં ઉમાઈ જાય એટલે રોગ ન થાય. આ કેન્સર થવાના મુખ્ય કારણ આ જ છે, સાફ નથી થતું. એ પીળું ખૂણે ખાચરાને પડે, એ સડે એટલે ગાંઠ થાય ને, ગાંઠ થાય એટલે કેન્સરની ગાંઠ થઈ ગઈ છે. બીજું કાંઈ નથી. કોઠો તો સાફ કરવો ને, આપણે નથી કરતા. રહીએ જ ખરા, ઝરણામાં ઘણા પરસોત્તમ રહેતા હશે. આજ તો 11 છે પાછી. પણ ફરાળ કોઈ તો ઘણા તો ફરાળ ખાવા માટે જ રહી. મજા આવે માંડવી પાકના ચગદા ને બટાટા, પોચું રોટલી ખાઈને કંટાળ્યા હોય તો. ફલહાર અભ્રસ શબ્દ છે. ફલ આહાર, વૃક્ષની ઉપર પાકેલું ફળ. એમાં કેળા, બદામ, પપૈયા, જમરૂક બધું આવી જાય. કોઈ આમાંથી માંડવી પાકના ચગદાનું ઝાડવું જોયું કે તોડીને ખાધું હોય આપણે ચગદું? અગ્નિ ઉપર શેકાઈને તૈયાર થઈ ગઈ ને, એ પાકી રસોઈ થઈ ગઈ. ફરાળ કહેવાની નથી. દાબ લાગે, વાયુ તો બટાટા તો વાયુનો પ્રકોપ છે.
મહેનત વહી ગઈ, સ્કૂટરને 4 વ્હીલમાં ફરતા થઈ ગયા, એટલે તમે જો લગભગ ને અત્યારે ગેસની ટ્રબલ થઈ ગઈ. એ ગેસ જ્યારે ઉથમો ચડે ને માથે આવે ને એટલે ક્રોધ આવે. જેના પણ ઘરમાં ઉર્ધ્વ ગેસ વાળો દર્દી હોય ને એને સાચવવો જ અઘરો પડે. આમ બોલાવે આમ ડાચ્યો જ મારે, એને ગમે જ નહીં ક્યાંય. બરાબર, તમે જોજો 2 માણસ ક્યાંય બાંધતા હોય એને કોઈ એક ક્યાંય જોયું કે ખિલખિલાટ હસતા હોય ને બાંધે? કારજાર હોય તો જ બાંધે ને. હે, બેસ્ટ ઉપાય બતાવ્યો બાપુ એના માટે કે દરરોજ સાંજના તમારા ઘરમાં ગાયના છાણાને પ્રગટાવી પાકા થઈ જાય એટલે એમાં 2 ચમચી ચોખા, 10 ટીપા ગાયનું ઘી મિક્સ કરી અને ધૂપ કરવો. 8 દી ધૂપ કરો, ઘરમાં ઝઘડા બંધ થઈ જાય. એ ધુવાળો છે ને એ મગજને ફ્રેશ કરી નાખે. તો ભગવાને કેટલું બધું આપણને ગુણધર્મ સમજાવ્યો ગૌ માતાનો. 5 કમનસીબે આપણે સમજી ન શક્યા એ દુર્ભાગ્યે આજ નવા રોગો થતા જાય. ડૉક્ટરોને મગજ કામ નથી કરતા, રિપોર્ટ ઉપર રિપોર્ટ. હજી આ ક્યાં જઈને પહોંચશે આનું કંઈ નક્કી નથી. ગોબરનું મહત્વ એટલું છે, ગમે એવું બીપી હાઈલો થતું હોય આપણું, ગાયનું સાનિધ્ય કેળવો અને ગાયના છાણામાંથી માળા બને. એ માળા ખાલી પહેરલો ને તો એનાથી બીપી લેવલ આવી જાય. માધવપુરમાં જ આપણો રાજુ કુંભાર છે, એને પૂછજો. રાજકોટ પોતે 4 ધક્કા ખાઈને 10,000ની દવા ખાધી, લેવલ નહોતો આવ્યો. અત્યારે ગાયના છાણની માળા પહેરી હતી, હાવ કમ્પ્લીટ, દવા બંધ. પછી આજે આ બેરખો છે, આ બેરખો કયો છે? ગાયના છાણનો છે. ગમે એટલી હજારોની પબ્લિકમાં વયા જાવ તમને ચેપ ન લાગે. બીજી વાત, અત્યારે આપણે મોબાઈલનો સમય આવ્યો છે. હવે મોબાઈલ વિના તો હાલવાનું જ નથી, કારણ કે એના વિના છૂટકોય નથી. એમાં જે નાના બાળકો મોબાઈલ વાપરે બહુ નુકસાન છે ને, રેડિયેશન છે ને મગજને નુકસાન કરે છે. પણ હવે એના વિના તો હાલતું નથી, તો એનો વિકલ્પ શું? તેનો વિકલ્પ એક જ છે, ગાયના છાણની ચિપ્સ આવે, એ ખાલી તમે લગાડ લો ને એમાં, એટલે મોબાઈલ કોઈ દી ગરમ ન થાય તમારું, પહેલી વાત તો. અને રેડિયેશન બિલકુલ નુકસાન ન કરે એને. હા, ગાયના છાણની ચિપ્સ તો દરેક જેટલા પણ વાપરતા હોય એ બધા જ ઘરની અંદર લગાડી જ લેજો, ખાસ કરીને લગાડજો. અને બની શકે તો ગાયની માળા પહેરજો, છાણની. ગોબરની માળા પહેરશો તો મને માઇન્ડ ફ્રેશ થઈ જશે આખું, અને એટલો લાભ આપશે. એ છે. પછી આ બેરખો પહેરશો એ પણ લાભ આપશે. આનો પણ મહત્ત્વ છે. તો આ પ્રમાણે તમે હજી પણ ટ્રાય કરજો. હવે તો ઘર યા નથી, પણ દેશી નળિયાનું ગાર માટીનું ક્યાંય પણ ઘર હોય ત્યાં જાજો, એની અંદર મોબાઈલ લઈને જાજો, કવરેજ નહીં આવે. આ પ્રત્યક્ષ મારો અનુભવ. અને એવું મકાન એક જ છે રાજકોટની અંદર, શામજીભાઈ ખૂટનું, એસ્ટર્ન સોસાયટીમાં. અત્યારે પણ ફરતા બંગલા છે, એ અંદર જાવ એટલે કવરેજ સમાપન. આ ગોબરની તાકાત. પછી જો તમે તાપમાન વધ્યું, અત્યારે લાઇટ જાય તો ઘરમાં રહેવાતું નથી. તો 20-25 વર્ષ પહેલાં તો લાઇટો જ નથી. કેમ રહેતા આપણે મોટા મકાનોમાં? પછી છાણ માટી હતી ને, ગાર હતી, એટલે ઓટોમેટિક ઉનાળામાં એમાં ઠંડક આવતી, એસીનું કામ આપતું, અને શિયાળામાં ઘરમાં તો ઓટોમેટિક થતો. આ એની તાકાત હતી. એટલે ભગવાનના પંચગવ્યને એટલું બધું સમજાયું, પણ એ વાતને આપણે સમજી ન શક્યા. એના દુર્ભાગ્યને કારણે ચાંદીની ગાયો પૂજીએ અને નાટક કરીએ ખોટા. ન ગૌમૂત્ર આપે, કે ન ગાયનું છાણ આપે, કે ન દૂધ આપે. હે, તો આ પ્રમાણે ગાય છે ને, એક જ આ કળયુગની અંદર રોગની વૈતરણી પાર ઉતારે તો ગાય જ ઉતારે. તો આ પ્રમાણે કૃષ્ણ ભગવાને આમી 14 લોકનો નાથ કંઈ ગોવાળ તો નહીં બન્યો હોય ને. ને ગાય ચારીને આવતા ને ત્યારે પણ અસુરો તો હતા જ. અસુરો તો પહેલેથી છે, અત્યારે છે એવું નહીં. તો પૂતના છે, જનકાસુર છે, તાનકાસુર છે, આવા બધા આવતા. તો ગોપીઓ શું કરતી? કનૈયાને ભોળી હતી ને, ખબર નથી કે 14 લોકનો નાથ બેઠો મારી ભેગો. એના મનમાં કે જશોદાનો કાનો છે, નજર લાગી ગઈ હશે. તો એ નજરે કેટલી સરસ ઉતારતા હો બાપુ, સાત્વિક ઉતારો હતો. શું કરતા? એની સ્પેશિયલ ગંગી નામની જે ગાય હતી માનીતી, એની પાસે લઈ એને ગાયના છાણને ગૌમૂત્રથી નવડાવી અને ગાયનું પૂંછડું એની માથે આમ 7 વખત આમ ફેરવી લેતા, એટલે નજર ઉતરી ગઈ. 33 કોટી દેવ ગાયમાં છે. એમાં તમે જોજો પૂંછમાં કોણ બેઠા? હનુમાનજી બેઠા છે. રક્ષા બંધાઈ ગઈ ને, એ ગમે એવી નજર હોય તો ઉતરી જતી કાનાની. ને આપણે તો અટાણે ઉતારાઈ કાઢ્યા, તાવડી ઓછી કરીએ ઘરમાં, નાળિયેર ને સિંદૂર ને ભેંસ ભડકામણા જેવા પાછા ખૂણે મૂકવા જઈએ. ઉતારા એ સમયના સાત્વિક હતા. તો આ એનું ઉર્જાનું મહત્વ છે, એનું પ્રસન્ન અને પ્રત્યક્ષ છે. કોઈ રણુજા જાવ ને આમાંથી, તો પોકરણ ને રણુજાની વચ્ચે રામદેવ નામની એક ગૌશાળા છે, રોડ ઉપર જાજો. કિશનભાઈ દવે નામના એડવોકેટ છે પોતે, અને એ ગોવાળ બન્યા છે અત્યારે. હું રૂબરૂ મળ્યો એને, આપણે માધવપુરથી ધજા લઈને ગયા ત્યારે. એને પૂછ્યું કે ગોવાળ કેમ? એ કે હું તો લાખો રૂપિયા કમાતો,
પણ મને બ્લડ કેન્સરનો રિપોર્ટ આવ્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેન્સરમાં ચાલુ થયું, ડોઝ ચાલુ કર્યા, ડોઝ ઉપર ડોઝ. છેલ્લે ડૉક્ટરે એમ કીધું કે હવે તમે બચશો નહીં. અને ત્યારે કે મને એમ થયું કે હવે પૈસો શું કામનો. તો રખડતી ગાયને નંદી હતા ને એ 20-50 ભેગા કરી અને એની વચ્ચે બેસવાનું ચાલુ કર્યું. એક ગોવાળ રાખ્યો. તો મને શરીરમાં આમ ફાયદો જોવા મળ્યો, ઉર્જા મળી. ધીરે ધીરે થતાં 2 વર્ષ થયા ને તો અમદાવાદ કેન્સર સિવિલ હોસ્પિટલનો નીલ રિપોર્ટ આવ્યો કે બોડીના નખમાં રોગ નથી ક્યાંય. ડૉક્ટર ન માન્યા કે આ વસ્તુ હું ન માનું. પાછો કઢાયો રિપોર્ટ, બીજો નીલ આવ્યો. પછી આણે એમ કીધું કે હવે સાહેબ રહેવા દો. એ ગૌ માતાએ જ મને નવજીવન આપ્યું. સંપૂર્ણ વકીલાત છોડીને અત્યારે ગોવાળ બહેનો 1200 ગાયને નંદી છે. એક પણ દૂધ દેતું નહીં હો, સેવા કરે. હા, બેની વચ્ચેમાં જ રામદેવ ગૌશાળા. અને આમ રાતે રાણ જેવો માટે થઈ ગયો ખાલી ગાયોની વચ્ચે રહેવાથી. તો આ પ્રમાણે આ એનું મહત્વ છે. પણ આ મહત્વને ન સમજી શક્યા ને એટલે આપણા દુર્ભાગ્ય આ થયા છે. તો આ પ્રમાણે મનોકામના પૂર્ણ કરનારું સહેલું ટૂંકું વ્રત